એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નવી ભરતીની જાહેરાત થઈ છે તેની આજે આપણે ચર્ચા કરશું। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ ભરતી છે તે ગાંધીનગર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ભરવામાં આવશે। આ ભરતીમાં છે ફાયરમેન કમ ડ્રાઈવરની ભરતી છે વર્ગ 3ની। તેની તારીખ 16/8 થી 31/8 વચ્ચે તમે ફોર્મ ભરી શકશો ઓજસ વેબસાઇટ ઉપર। આ જે ભરતી છે તે ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગતની કહી શકાય। ટોટલ 117 જેટલી જગ્યા છે, જેમાં બિન અનામત વર્ગ માટે 52 જેટલી જગ્યા છે। બાકીની જગ્યામાં અલગ અલગ અનામત વર્ગ માટેની ભરતી છે। તો આગળ આપણે જોઈશું આના પગાર ધોરણ અને તેમાં કયા પ્રકારના નિયમો છે તે। તો જોઈએ પગાર ધોરણમાં જોઈએ જે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ડ્રાઈવર તરીકે ભરતી થવાના છે તેમનો 26,000 પગાર છે અને કરાર આધારિત નિમણૂકનો સમયગાળો 3 વર્ષનો છે અને અગ્નિ નિવારણ સેવાઓમાં ભરતી થવાની છે તેનો 5 વર્ષનો સમયગાળો છે કરાર આધારિત અને 26,000 પગાર છે। ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની વયમર્યાદા અહીંયા આપેલી છે। HSC પાસ હોવો જોઈએ, હેવી મોટર વ્હીકલનું લાયસન્સ હોવું જોઈએ તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ફાયરમેનનો 6 મહિનાનું અભ્યાસક્રમનું પ્રમાણપત્ર હોવું જોઈએ। હવે આમાં લઘુત્તમ ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ અહીં લખેલી છે તે તમે વિડીયો પોઝ કરી અને જોઈ લેજો। આગળ આપણે આ ભરતીમાં કઈ રીતનું શારીરિક ક્ષમતા અને તે લેશે તેની આજે આપણે ચર્ચા કરશું। અહીં જે પરીક્ષા પદ્ધતિ લેવામાં આવવાની છે તેની આપણે જોઈએ તો તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્કનું, ગાણિતિક કસોટી 30 માર્કની, ટોટલ 60 ગુણ અને ભાગ બીમાં 30 ગુણ ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો અને ગુજરાતી તથા અંગ્રેજી કમ્પ્રિહેન્શન અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 માર્ક। એટલે ટોટલ 2 ભાગ હશે, પહેલો ભાગ 60 માર્ક અને બીજો ભાગ 150 માર્કનો। આ ભરતીમાં તમને ફી જોઈએ તો બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા અને અનામત વર્ગ માટે 400 રૂપિયા ફી રાખવામાં આવેલ છે, તે ધ્યાને લેવું। મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે।